શકો છો કે હાંડિયા પુલ ચાલુ થઈ ચૂક્યો છે રાજકોટની અંદર. આ તમે જોઈ જો, આ બાજુથી હું દરરોજ હાલું છું, પણ આજે હાંડિયા પુલ ઉપરથી હું જાઉં છું. આ જોઈ લો, આ મારો પહેલો અનુભવ છે હાંડિયા પુલ ઉપર. આ જોઈ શકો છો થાંભલા બાંભલા લાઈટોને નખાઈ ગયા છે. અને અહીંયા જોઈ શકો છો કે ભાઈની રિક્ષા ખરાબ થઈ ગઈ છે, તો એ સારી કરી રહ્યા છે. આ રોડ ઉપર મેં બસ ચાલતા પહેલી વાર જોઈ હતી. જો આગળ તો બસ હાલી જાય છે, જોઈ શકો છો. એ બસ હાલી જતી મેં પહેલી વાર જોઈ, ત્યારથી મને ખબર પડી ગઈ હતી કે કદાચ હાંડિયા પુલ ચાલુ થઈ ચૂક્યો હશે રાજકોટની અંદર. તો આ જોઈ શકો છો કે ચાલુ થઈ ચૂક્યો છે. અને આપણા માટે, રાજકોટવાસીઓ માટે ખૂબ સારા સમાચાર છે. કારણ કે જે રેલવે આવી જતી હતી ત્યારે જે કલાકો સુધી આપણે ઊભું રહેવું પડતું હતું, એ ઊભું નહીં રહેવું પડે. જોઈ લો, અહીંયા ફાટક પાર કરી નાખ્યો છે આપણે, અને હવે સીધા નીચે ઉતરીને સીધા આપણે જઈ શકીએ છીએ. આ માધાપર ચોકડીએ મારે વારંવાર જવાનું થતું, કારણ કે મારા સસરાજીનું ઘર છે ત્યાં, તો મારે અવારનવાર ત્યાં જવાનું થતું જ હતું. એટલા માટે જુઓ, હવે હાંડિયા પુલ ચાલુ થઈ ગયો છે, તો ચિંતા હવે રહી નથી ટ્રાફિકની. અને જેટલા વાહન અહીંથી જાય છે, બધાની ચહેરા ઉપર ખુશીઓ જોઈ રહ્યો છું. ખૂબ સારી વાત કહેવાય કે રાજકોટની અંદર આ પુલ ચાલુ થઈ ચૂક્યો છે. જોઈ લો, સીધા અહીંયા નીકળી જાય. આ રોડ પણ બની ગયો. ચાલો, આ સરકારનું સારું કામ લાગ્યું. 3 વર્ષ લાગ્યા, પણ રોડ અને પુલ બની ગયો, એ ખૂબ સારી વાત છે. જય હિન્દ, વંદે માતરમ.